એટલે તમારો હાથ કઈ રીતે તમને સમાંતર દિશામાં દેખાતું છે કે તમને મારું બોડી કવર જ દેખાતું છે કે આ ગમે તે દિશાથી ચારે બાજુથી આવી રીતે આપણે કવર કરી શકીએ આ સાઈડ આવે કે ચાહે કોઈ બી દિશાથી આપણે આગળ વધીને પણ મારી શકીએ, આપણે પાછળ જઈને પણ મારી શકીએ. આગળ વધીને કે ફોરવર્ડ કહેવાય છે આ રીતે. બેક એટલે કે પાછળ જઈને આપણે એમાં બુદ્ધિ કળતી આપણી બુદ્ધિ ચલાવવાની છે. સામેવાળા વ્યક્તિ સાથે આપણે ભીડાઈ નથી જવાનું. દેખજો પાછળ જવાનું મિનિંગ શું કે આપણા ઉપર અટેક થતો આપણે રોકી શકીએ, આપણે બચાવી શકીએ. હું એને સાઈડમાંથી મારું છું એ શું કરે છે? બ્લોક કરી દે. બ્લોક કર્યો, મારો સાઈડ એમને હટાવી દીધો, મારો હાથ એમને સાઈડમાં કરી દીધો, બરાબર? આ અને સાઈડમાં પાછા બી ખસી ગયા. હાથ કરીને મારી જગ્યા પર તમે હોય તો આ બ્લોક કર્યું અને એને ફરીથી મારી શકીએ. હવે કોઈ સામે વ્યક્તિ જાણકાર છે અને સાઈડમાં મારો હાથ હટાવ્યો, પાછળ એટલા માટે ખસે કે જો એ નજીક હોય તો હું એમને મારી શકું, બરાબર ને? એટલા માટે પાછળ ખસવું જરૂરી છે અને સાઈડ બ્લોક કરવો પણ જરૂરી છે.